हेलो दोस्तों, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो आज है मकर संक्रांति, तो आप सभी को हैप्पी मकर संक्रांति। मेरी तरफ से भी हैप्पी मकर संक्रांति। आज उत्तरायण का दिन है तो हम निकल चुके हैं चाय पीने, क्योंकि अभी चाय पीना जरूरी है क्योंकि बहुत ठंड है, इसलिए बाहर धूप में आए हैं और चाय पी के फिर जाएंगे पतंग चगाने के लिए। और तो गाइस, आज उत्तरायण का त्यौहार है जो कि गुजरात में फुल धमाकेदार से मनाया जाता है। तो आप सबको हैप्पी उत्तरायण। आप भी अच्छे से पतंग चगाना और मज़े लेना। थैंक यू। तो गाइस, આપણે સવારમાં ઉત્તરાયણના દિવસે નીકળી ગયા હતા ચા પીને, ચા નાસ્તો કરીને પતંગો લૂંટવા। તો દેખો ગાઈસ, 4-5 પતંગો લૂંટી છે અને સાથે દોરી પણ લૂંટી છે। તો હવે મામલો મેદાને ચડ્યો છે, તો આપણે બી મેદાનમાં ઉતરી ગયા છે। હવે ખતરનાક થશે પેચમ પેચી। તો મિત્રો, આજે આપણે ઇન્ટર્નશિપ જવાનું નથી, એટલા માટે આપણે આજે ઉઠ્યા મોડા ને જગાઈ રહ્યા છે પતંગ। એક બે ઘડી મજા આ દેખી રહ્યા છે। આ પતંગ ચગાઈ રહ્યો છે મિત્ર રાહુલ, और આ દેખી રહ્યો છે કપાઈ રહી છે પતંગ। કઈ કેવું છે કરણ? કઈ કેવું છે? બસ બે ઘડી મજા, હવે જઈને ખાઈશું। ये देखो लुटनिया है, बहुत बड़ा लुटनिया है क्योंकि ये लिमड़ी का है। पतंग की राह देखते हुए हम मत कर यार। नहीं यार, लुटनिया है तो है। हमारे पास फिरकी भी नहीं है, इसलिए हम ऐसे ही, पतंग तो नहीं दिख रहा यार। મારા મિત્ર સાથે પેજ લડાવવા આવી ગયો છે બીજો પતંગ। વેટ કરીએ છે પેજ લડાવવાની। અરે થોડીક જ વાર રહી ગયો છે, અમારે ફિરકો છે નહીં, અમારી પાસે દોરી છે નહીં, એટલે બસ ખાલી ના 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 એમ ના આવે માલા। દેખ 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 દેખ, થોડોક જ રહી ગયો। આવી ગઈ છે। શું કેવું છે તમારું આપણે પતંગ ચગ્યા બાદ? પતંગ ચગાવીને બહુ ખુશી મળી અમને। 1 કલાક અમે એન્જોય કર્યો, બહુ બધી પતંગો લૂંટી છે અમે ને આટલો બધો દોરો લૂટ્યો। એક સમય था हमारे पास कुछ नहीं था। एक समय था जब हमारे पास पतंग ना था ना डोरी था। પતંગ આપી દે ને પાછી। એ બે આખા થાય ક્યાં દે હજુ રાહુલ, This is for Rohit. હવે જમવા જઈએ। This is my hostel. क्या पूजा करते हैं अभी? ये है स्वर्ग का गेट। हम स्वर्ग के गेट के अंदर आ चुके हैं। ये हमारी हॉस्टल है गाइस, और ये हमारे हॉस्टल के कबूतर बहुत घूमते हैं, साले ऊपर ही आते हैं। તો ગાઈઝ, આપણે પતંગો લૂંટીને ધાબા પર ચગાવવા આવી ગયા છે ને આ છે આપણા રોહિતભાઈ, જો કે પતંગ ચગાવી દીધી છે ઉપર આકાશમાં।
હા સુરેશભાઈ કામ કરે છે, અંકિતભાઈ અને રાહુલભાઈ પણ ચગાવવાની ટ્રાય કરી પણ ચગતી નથી હમણાંથી. શું કરે? આ છે આપણા રાજેશભાઈ ધાબા પર. ભાઈ સાહેબ આ આનંદ લઈ રહ્યા છે પતંગનો.